નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ એસિડ, બેઝ અને ક્ષાર વિશે આપણે ચર્ચા કરવાના છે. બરાબર, તો આજે આપણે એસિડ અને બેઝ વિશે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તે જોતા પહેલાં અહીંયા આપણને કોઠો દેખાય છે. બરાબર, આ કોઠો તેમાં શું આપેલું છે તો કે આપણે આસપાસ આપણી ઘરમાં પણ આ બધી ચીજવસ્તુઓ હોય છે અને તેનો સ્વાદ કેવો હોય છે તે આપણે જોવાનું છે. બરાબર, આપણે જોઈએ લીંબુ, સંતરા, દહીં એ બધું આપણે ઘરે હોય જ છે અને તે બધાનો આપણે સ્વાદ આપણે નક્કી કરવો હોય તો આપણે એને શું કરીએ છીએ તો કે ચાખીને એનો સ્વાદ આપણે નક્કી કરીએ છીએ. તો અહીંયા કેટલાક પદાર્થો આપણને અહીંયા આપેલા છે. બરાબર, તો તેના પરથી આપણે તેનો સ્વાદ કેવો છે તે આપણે અહીંયા લખવાનું છે. બરાબર, તો આપણે એક એક કરીને બધા જોઈએ. તો લીંબુનો રસ. વિદ્યાર્થી મિત્રો, લીંબુ તો આપણે ખાઈએ છીએ, રોજ પણ ખાતા હોઈએ છીએ. બરાબર, તો તેનો સ્વાદ કેવો હોય છે તો ખાટો હોય છે એનો સ્વાદ. પછી શું છે તો કે સંતરાનો રસ. તો સંતરા પણ આપણે ખાતા હોઈએ છીએ, સંતરાનો રસ પણ આપણે પીએ, સંતરા પણ ખાતા હોઈએ છીએ. બરાબર, તેનો સ્વાદ કેવો હોય તો ખાટો જ હોય, ખાટો. પછી શું આપેલું છે આપણને તો વિનેગર. તો વિનેગર વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોય છે પણ આપણે એ જ વિનેગર છે એમ કહી શકતા નથી. બરાબર, આપણે ખાસ જોતા નહીં હોઈએ છીએ. બરાબર, તો આજે આપણે ઢોકળા બનાવીએ છીએ તો તે બધી વસ્તુમાં વિનેગર નાખવામાં આવે છે. બરાબર, તે પણ કેવો સ્વાદ હોય, તેનો ખાટો સ્વાદ હોય છે. પછી શું છે દહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે કે દહીં તો મોરું પણ આવે અને ખાટું પણ આવે. વિદ્યાર્થી મિત્રો, દહીં છે ને તે મોટે ભાગે કેવો હોય તો ખાટું જ હોય. દહીં કેવું હોય, તેનો સ્વાદ કેવો હોય તો કે ખાટો જ હોય. મોટે ભાગે દહીંનો સ્વાદ કેવો હોય તો કે ખાટો જ હોય. પછી આંબલી. તો આંબલી પણ આપણે ઝાડ પર તોડીને પણ ખાધી છે આપણે આંબલી. આંબલીનો સ્વાદ પણ કેવો હોય તો ખાટો હોય, ખાટો હોય. બરાબર, પછી સાકર. સાકર એટલે ખાંડ, આપણે ચાયમાં નાખીને આપણે પીતા હોઈએ છીએ. બરાબર, તો તેનો સ્વાદ કેવો હોય છે તો આપણે ગળ્યો હોય છે. બરાબર, એનો સ્વાદ ગળ્યો, ખાંડનો સ્વાદ ગળ્યો હોય છે. પછી મીઠું. બરાબર, તે પણ તેનો સ્વાદ પણ આપણને ખબર છે કે મીઠું એ મીઠું નથી લાગતું. બરાબર, તેનો સ્વાદ ખારો હોય છે, ખારું લાગે છે આપણને. થોડુંક આપણે વધારે શાકમાં મીઠું નાખી દઈએ તો આપણને શાક કેવું લાગે તો કે ખારું લાગે. બરાબર, તો હવે ખાવાનો સોડા. બરાબર, તો ખાવાનો સોડા શું હોય છે તો આપણે ઈનો પીએ છીએ. બરાબર, તેનો સ્વાદ કેવો આપણને લાગે છે. એ ખાવાનો સોડા કયા સ્વાદનો હોય તો કે તે તુરો હોય છે, તુરો. બરાબર, ખાવાનો સોડા. પછી દ્રાક્ષ. દ્રાક્ષ તો હંમેશા ખાટી જ હોય, ખાટો સ્વાદ હોય એનો. પછી કાચી કેરી. કાચી કેરી પણ આપણે ખાધી હશે. બરાબર, આપણે શું કરીએ છીએ તો કે મીઠુંમાં પેલું કરીને આપણે ખાઈએ છીએ. બરાબર, તો કાચી કેરી કેવા સ્વાદની હોય તે પણ ખાટી હોય, એનો સ્વાદ પણ કેવો લાગે, ખાટો લાગે. જેથી મિત્રો, આ બધા એવા પદાર્થો છે કે જેને આપણે ચાખીને આપણે ચેક કરી શકીએ કે તેનો સ્વાદ કેવો હોય છે. બરાબર, અને તેના સ્વાદ પરથી આપણને ખબર પડે કે તે કેવા પદાર્થો છે. બરાબર, હવે આપણે આના પરથી હવે આપણે એસિડ અને બેઝ વિશે ચર્ચા કરીએ. એસિડ અને બેઝ. હવે એસિડ શું છે અને બેઝ શું છે તે આપણે જોઈએ. એસિડ કેવા હોય અને બેઝ કેવા હોય તે આપણે જોઈએ. બરાબર, તો મનમાં આપણને કહી દે છે કે આ એસિડ છે, આ બેઝ છે, પણ આપણે જાણવું જરૂરી છે કે એસિડ શું છે અને બેઝ પણ શું છે. બરાબર, તો આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક એવા ગુણધર્મો છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે આ પદાર્થ એસિડ છે. બરાબર, તો આપણે જોઈએ. તો પહેલાં આપણે એસિડ માટે જોઈએ. તો એસિડ સ્વાદે કેવો હોય તો કે ખાટા હોય છે. એસિડ સ્વાદે ખાટા હોય છે, ખાટા હોય છે. બરાબર, આપણે અહીંયા જોયું કે આ લીંબુનો રસ, સંતરાનો રસ એ પણ ખાટો હોય, વિનેગર પણ ખાટું હોય, દહીં પણ ખાટું હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ ખાટા આપણને પદાર્થો લાગે છે, બરાબર, તો તે કેવા હોય તો કે એસિડ હોય છે. જેટલા પદાર્થો ખાટા છે તે બધા પદાર્થોમાં શું હોય તો એસિડ હોય. તો એ બધા એસિડ હોય તેને કારણે આપણને તે પદાર્થ ખાટો લાગતો હોય છે. બરાબર, તો એસિડ કેવા હોય તો ખાટા હોય. પછી બીજું શું છે મુદ્દો તો કે એસિડ આપણને સ્પર્શે ચીકણા ન હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે એસિડને જ્યારે પકડીએ, બરાબર, આપણે સ્પર્શ કરીએ, આ રીતે આપણે સ્પર્શ કરીએ તો આપણને ચીકણા ન લાગતા હોય છે. બરાબર, એવા એસિડ હોય છે. હવે એસિડ કેવા હોય છે તો એસિડ એ દાહક હોય છે.
દાહક હોય છે. હવે દાહક એટલે શું? તો કે આપણે જ્યારે એસિડને પકડીએ ત્યારે આપણને તે હાથમાં ગરમ લાગતું હોય છે, બરાબર. તો એવા ઘણા બધા એસિડ એવા છે, બરાબર, કે જેને આપણે પકડીએ તો આપણને હાથમાં ગરમ ગરમ લાગશે. એવા પણ એસિડ હોય છે, બરાબર, પણ આપણે હજુ સુધી જોયા નથી એને. તો આપણે એસિડ આ શબ્દ છે, એસિડ શબ્દ ક્યાંથી આવ્યો છે? તો કે લેટિન ભાષા પરથી આવ્યો છે. લેટિન ભાષા પરથી આ શબ્દ આવ્યો છે. તેનો અર્થ શું થાય? તો કે એશિયર. લેટિન ભાષાનો શબ્દ કયો છે? એશિયર. એશિયર પરથી આ શબ્દ એસિડ આવ્યો છે, બરાબર. અને એશિયરનો અર્થ શું થાય? તો કે ખાટો, એમ સ્વાદે ખાટા પદાર્થો એવો અર્થ થાય છે. એસિડ શબ્દ ક્યાંથી આવ્યો? આપણને પૂછી શકે કે લેટિન ભાષા પરથી આવ્યો છે. તો લેટિન ભાષાનો કયો શબ્દ પરથી આવ્યો છે? તો કે એશિયર શબ્દ પરથી એસિડ શબ્દ આવ્યો છે, બરાબર. તો આ રીતે આપણે એસિડ વિશે જોયું. તો હવે આપણે બેઝ વિશે જોઈએ. બેઝ શું છે તે આપણે જોઈએ હવે, બરાબર. તો બેઝ શું હોય? બેઝ કેવા હોય? સ્વાદે તુરા હોય છે. સ્વાદે તુરા હોય છે, બરાબર. હવે આપણે તુરા ક્યાં જોઈએ? આપણે તો કે ખાવાનો સોડા, પછી સોડિયમ ક્લોરાઇડ, એ બધા કેવા હોય છે? તો બેઝ. આપણે એસિડમાં એક ઉદાહરણ લખવાનું ભૂલી ગયા કે એસિડમાં ઉદાહરણ કયા લઈ શકીએ આપણે? તો કે લીંબુ ખાટું હોય, પછી શું? સંતરા, પછી શું આવે? તો કે દહીં. આ બધા કેવા પદાર્થો છે? તો કે ખાટા પદાર્થો છે. ખાટા પદાર્થો છે એટલે કેવા પદાર્થો કહેવાય આપણે? તો કે એસિડ કહી શકીએ. આ બધા પદાર્થોમાં શું હોય? તો કે એસિડ હોય, બરાબર. હવે આપણે બેઝ વિશે જોઈએ. તો બેઝ કેવા હોય? સ્વાદે તુરા હોય છે, બરાબર. તુરા એટલે આપણે જોયું કે ખાવાનો સોડા એનો સ્વાદ કેવો હોય? તો કે તુરો, બરાબર. તો એસિડ સ્વાદે તુરા હોય છે. પછી એસિડ આપણે સ્પર્શે ચીકણા હોય છે. બેઝને આપણે સ્પર્શ કહીશું, બરાબર, તો આપણને ચીકણા લાગશે. એવા એ બેઝ હોય છે, બરાબર. હવે આપણે બીજો એક ગુણધર્મ જોઈએ. તો બેઝ દાહક હોતા નથી. બેઝને આપણે જ્યારે પકડીશું, બરાબર, તો તે આપણને ગરમ નહીં લાગશે. બેઝ કેવા હોય છે? તો કે દાહક નથી હોતા. હવે આપણે તેને ઉદાહરણ આપી શકીએ. ખાવાના સોડા, સોડિયમ ક્લોરાઇડ, આ બધા જે પદાર્થો છે તે કેવા છે? તો કે બેઝ છે, બરાબર. સોડિયમ ક્લોરાઇડ, ખાવાના સોડા, એ બધા પદાર્થો બેઝ છે. તો આ રીતે આપણે એસિડ અને બેઝ કયા છે તે નક્કી કરી શકીએ. આપણે સ્વાદ દ્વારા નક્કી કરી શકીએ કે તે એસિડ છે કે બેઝ છે, બરાબર. તો એસિડ આપણે ચેક કરવો હોય તો કે કોઈ પદાર્થ આપણને આપ્યો, આપણે ચાખ્યો, બરાબર, તો તે આપણને સ્વાદે ખાટો લાગ્યો, તો તે કેવો પદાર્થ કહી શકીએ આપણે? તેમાં શું છે? તો કે એસિડ છે, બરાબર. એ રીતે આપણે નક્કી કરી શકીએ. તો આ તો વિદ્યાર્થી મિત્રો વાત થઈ આપણે સ્વાદ કોઈપણ પદાર્થનો લઈને આપણે ચેક કરી શકીએ તેની વાત થઈ, બરાબર. પણ એવા ઘણા બધા પદાર્થો છે કે જેને આપણે ચાખી નહીં શકીએ. જો આપણે ચાખીશું તો આપણને શરીરને નુકસાન પણ કરી શકે છે, બરાબર. એટલે આપણે એને ચાખી નહીં શકીએ. એવા પદાર્થો આપણને આપે તો આપણે, ધારો કે આપણને આ એક પદાર્થ આપ્યો અને આ પદાર્થ આપણા શરીર માટે હાનિકારક છે અને આપણને કીધું કે ભાઈ આ એસિડ છે કે બેઝ તમે નક્કી કરી આપો, તો વિદ્યાર્થી મિત્ર આપણે નક્કી નહીં જ કરી શકીએ સ્વાદ દ્વારા, બરાબર. તો આપણી આસપાસ એવા બધા ઘણા બધા પદાર્થો હોય છે કે જેને આપણે ચાખીને નક્કી નહીં કરી શકીએ કે તે એસિડ છે કે પછી તે એસિડ છે કે પછી શું છે? તો કે બેઝ છે, બરાબર. આપણે ચાખીને નહીં ચેક કરી શકીએ. તો એવા પદાર્થોને આપણે જો ચેક કરવું હોય કે તે એસિડ છે કે બેઝ, તો તેના માટે આ સૂચકો વપરાય છે. બરાબર, સૂચકો. આ સૂચકો શું છે? તો કે સૂચકો એવા પદાર્થો છે કે જે એસિડ છે કે બેઝ, તે પદાર્થ એસિડ છે કે બેઝ તે આપણને નક્કી કરી આપે છે, બરાબર. તો તેમાં શું હોય? તો કે ધારો કે આપણને એક પદાર્થ આપેલો છે, બરાબર. હવે તેને આપણને એક પદાર્થ આપેલો છે, હવે તે આપણે ચેક કરવા કીધું કે તે એસિડ છે કે બેઝ, તો આપણે અને આ પદાર્થ આપણે ચાખીને નહીં ચેક કરી શકીએ તેવો પદાર્થ છે, તો આપણે તેને ચેક કરવો હોય કે તે એસિડ છે કે બેઝ, તો તેના માટે શું કરવામાં આવે? તો કે આ પદાર્થમાં શું નાખવામાં આવે? તો કે સૂચકો.
હવે સૂચકો નાખીશું તો આનો જે રંગ છે તે બદલાઈ જશે. બરાબર, રંગ શું થશે તો કે બદલાઈ જશે. અને તે રંગ દ્વારા આપણે નક્કી કરી શકીએ કે તે પદાર્થ એસિડ છે કે બેઝ છે. બરાબર, તો આ રીતે સૂચકો કામ કરતા હોય છે. બરાબર, શું કહેવાનું હોય તો કે જે પદાર્થનો આપણે એસિડ કે બેઝ નક્કી કરવાનો હોય તે પદાર્થમાં શું નાખવાનું આપણે સૂચકો. તો સૂચકો આપણે નાખીશું તો તેનો રંગ, પદાર્થનો રંગ બદલાઈ જશે. બરાબર, રંગ બદલાઈ જશે તો આ રંગ દ્વારા આપણે શું કરી શકીએ તો કે તે પદાર્થ એસિડ છે કે બેઝ છે તે આપણે નક્કી કરી શકીએ. હવે આ સૂચકો ઘણા બધા પ્રકારના હોય છે. બરાબર, તો આ સૂચકોમાં કુદરતી સૂચકો કયા છે? કુદરતી સૂચકો કયા છે તો કે હળદર, જાસૂદના પાન, આ બધા જે પદાર્થો છે તે સૂચકો તરીકે વર્તે છે. બરાબર, હળદર અને જાસૂદના પાન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું આજે કે એસિડ અને બેઝ શું છે, પછી સૂચકો શું છે. બરાબર, જે આપણે જે પદાર્થોને આપણે સ્વાદ લઈને આપણે ચેક કરી શકીએ કે તે એસિડ અને બેઝ છે, તેનો આપણે સ્વાદ લઈને ચેક કરી શકીએ. બરાબર, પણ જેને આપણે સ્વાદ આપણે મોઢામાં મૂક્યા વગર આપણે ચેક કરવું હોય કે તે પદાર્થ એસિડ છે કે બેઝ છે. બરાબર, તો તેના માટે કયા પદાર્થો વપરાય તો કે સૂચકો વપરાય છે. બરાબર, સૂચકોને શું કરવાનું હોય તો કે જે પદાર્થનો આપણે એસિડ છે કે બેઝ નક્કી કરવાનું હોય તે પદાર્થોમાં આપણે સૂચકો નાખવાના. બરાબર, અને સૂચકો નાખવાથી પદાર્થનો રંગ બદલાઈ જાય અને આ રંગ પરથી આપણે ચેક કરી શકીએ કે તે પદાર્થ એસિડ છે કે બેઝ છે. બરાબર, અને કુદરતી સૂચકો કયા કયા છે તો કે હળદર, જાસૂદના પાન. બરાબર, એ બધા પદાર્થો કેવા છે તો કે સૂચકો છે. હવે આપણે આપણી બુકમાં આપણને પાછળ એક આપણને કોષ્ટક આપેલું છે તે આપણે જોઈએ. આ કોષ્ટક આપણને આપેલું છે તો આપણને કયા કયા પદાર્થોમાં કયા કયા એસિડ છે અને બેઝ છે તે આપેલા છે. બરાબર, તો વિનેગર, વિદ્યાર્થી મિત્રો વિનેગરની આપણે વાત કરી તો વિનેગરમાં કયો એસિડ હોય તો કે એસિટિક એસિડ હોય વિનેગરમાં. પછી કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે, ફોર્મિક એસિડ કીડીના ડંખમાં. આ એક પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે કીડીના ડંખમાં કયો એસિડ હોય તો ફોર્મિક એસિડ. કીડી આપણને ડંખ મારે તો આપણને ખૂબ જ બળતરા થતા હોય છે. બરાબર, તો ખૂબ જ ખંજવાળ આવતું હોય છે. તો તે શેના કારણે તો કે કીડી આપણા શરીરના અંદર ફોર્મિક એસિડ દાખલ કરતી હોય એટલે આપણને શું થાય તો કે બળતરા થતા હોય છે. પછી નારંગી, લીંબુ જેવા ખાટા ફળોમાં કયો એસિડ હોય તો કે સાઇટ્રિક એસિડ હોય છે. આપણને એક પૂછાય છે કે લીંબુમાં કયો એસિડ જોવા મળે છે તો સાઇટ્રિક એસિડ. બરાબર, પછી દહીંમાં, તો દહીંમાં કયો એસિડ હોય તો લેક્ટિક એસિડ હોય. પછી પાલકની ભાજી આપણે ખાતા હોઈએ છીએ ને તો તેમાં ઓક્ઝેલિક એસિડ હોય છે. પછી આંબળા અને સાઇટ્રસ ફળોમાં એસ્કોર્બિક એસિડ હોય એટલે કે વિટામિન સી હોય છે. બરાબર, પછી આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરી એ બધામાં કયો એસિડ હોય તો ટાર્ટરિક એસિડ. આપણને એક પૂછાતું હોય છે કે દ્રાક્ષ તથા કાચી કેરીમાં આપણને કયો એસિડ જોવા મળે તો ટાર્ટરિક એસિડ જોવા મળે છે. આ નામ આપણે યાદ રાખવું પડે. બરાબર, પછી આ તો એસિડની વાત થઈ. હવે આપણે બેઝમાં જોઈએ તો ચૂનાના નીતરિયા પાણીમાં કયા બેઝ જોવા મળે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે. ચૂનાનું પાણી હોય બરાબર તો તેમાં કયું બેઝ હોય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પછી કાચ સાફ કરવાના પ્રવાહીમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય. સાબુમાં આપણે સાબુ હોય ને તો નાહવાના અને ધોવાના સાબુમાં કયા બેઝ હોય તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા તેમાં શું હોય તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય. બરાબર, તો આ કયા પદાર્થમાં કયો એસિડ હોય અને કયો બેઝ હોય તે આપણને પાછળ આપેલું હોય છે. આપણે થોડુંક આને આપણે યાદ રાખવું પડે છે. બરાબર, તો આટલે સુધી આપણે આજનો લેક્ચરમાં રાખીશું.